ડભોઈ તાલુકાના આસોદરા ગામમાં લાખો રૂપિયાના ખર્ચે ગામના રહીશો માટે પ્રસંગ અનુરૂપ ઉપયોગ આવે તે માટે ગામનો હોલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ જે તે સમયે કોન્ટ્રાક્ટર દ્વારા તદ્દન હલકી કક્ષાનો હોલ બનાવતા આ હોલ અત્યાર સુધી ગામ લોકોના ઉપયોગમાં આવ્યો નથી અને આ હોલ જર્જરિત હાલતમાં નજરે પડે છે। ડભોઈ તાલુકાના આસોદરા ગામે સરકારની ગ્રાન્ટ માંગથી લાખો રૂપિયાના ખર્ચે હોલ બનાવવામાં આવ્યો હતો, જે તે સમયે કોન્ટ્રાક્ટર દ્વારા તદ્દન હલકી કક્ષાનો હોલ બનાવતા માંગ થોડાક જ સમયમાં જર્જરી હાલત માંગ થઈ જવા પામ્યો હતો, જેથી કરી ગામ લોકો દ્વારા તેનો કોઈ ઉપયોગ થયો નથી। લગ્ન પ્રસંગ મોત મૈયત હોય તો ગામજનો હોલનો ઉપયોગ કરી શકે, હાલ હોલ જર્જરિત હાલતમાં છે, કંડમ થઈ ગયો છે। લાખો રૂપિયા સરકારના નાણાંનો દુરુપયોગ થયો હોય અને ગામજનો જણાવતા હતા કે ગેરવહીવટના કારણે લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ હોલ જર્જરિત હાલતમાં થઈ જવાથી કોન્ટ્રાક્ટરની સામે તપાસ કરી બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા રોષપૂર્વક જણાવ્યું હતું। રિપોર્ટર ફઝલ રઝા ખત્રી, GPK ન્યૂઝ।